તરફ ભરૂચમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ભરૂચની અંદર ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો। ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। નબીપુર, બંબુસર સહિતના ગામમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ભરૂચ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। પાંચબત્તી સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ભરૂચમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભરૂચ તાલુકાના ગ્રામ્ય અને વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। નબીપુર, બંબુસર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ભરૂચ શહેરમાં પણ કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેની અંદર પાંચબત્તી સહિતના કેટલાક વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ દસ્તક દીધી છે। તો ભરૂચમાં હવે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેની સાથે જ અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। તો ભરૂચની અંદર જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે અનુસાર અને તે પ્રમાણે જ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। પાંચબત્તીનો જે વિસ્તાર છે ભરૂચ શહેરની અંદર, ત્યાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે।